વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 19 કામોને મંજૂરી, એક કામ પરત. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં 20 કામોની દરખાસ્ત આવી હતી, જેમાંથી ચર્ચાના અંતે 19 કામ મંજૂર કરી એક કામ પરત કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે વિકાસલક્ષી કામે મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી 20 દરખાસ્ત મૂકવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પેમેન્ટ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, મેકેનિકલ ખાતું, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 19 કામોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1થી 2 મેટ્રિક્સની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા તથા આ જગ્યાની સંખ્યા એકી સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરવાની સંખ્યા સીધી ભરતીથી ભરવાની શક્યતા વધુ રહેશે, તે મુજબ મંજૂરી આપવાની દરખાસ્ત પરત કરવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં 20 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે, 18 મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે. કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ 2014 અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી. દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ 34 જેટલો મેન પાવરનું મહેકમ ઊભું કરવાનું છે, જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાર્ક 4, એમ થઈને ટોટલ 34 જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 150 કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારાથી પીનની જરૂર હોવાના કામને 3.53 કરોડ એટલે કે 0.9% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની પે મેટ્રિક્સ 67,700થી 2,08,700ની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી, જે માનનીય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ, હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાધા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી, જેમાં જે કામગીરીના 1 થી 4 કામગીરી દર્શાવેલ છે, જેને મંજૂર કરવામાં આવી છે, પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે. મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇટ ખાતે ઘન કચરાના નિકાલ માટે 2 લાખ મેટ્રિક ટનના પ્રોસેસિંગ માટે ₹851 પ્રતિ મેટ્રિક ટનના જે મર્યાદા વધારવાની છે, એટલે 2 લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની હયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેડી શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પસેટ 10 નંગ ખરીદવાના હતા, જે 1% ઓછાના ભાવે એટલે કે 82,01,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુગ વિદ્યાલયથી તાજ બુરહાની થઈને વિશ્વામિત્રી નદી સુધી આરસીસી કવર્ડ વરસાદી ચેનલ બનાવવાના કામને 16.9% ઓછા મુજબ 2,45,00,000ના વત્તા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં 20 લાખનો વધારો કરવાનો હતો, જેને મંજૂર કરવામાં આવ્યું છે. ઓરિજિનલ ઇજારો 25.51% ઓછા મુજબનો હતો. વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઇજારદાર હતો, જે 25% ઓછા મુજબનો ઇજારો હતો, જેમાં 3 માસ અને 17.50 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં 2 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાના જે કામ હતું, જે 30.28% ઓછા મુજબ 2 કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર 2 માટે 2024-25 માટે પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળીકા નાખવાના કામે મંજૂર થયેલા ભાવ 50,09% વધુ મુજબના ઇજારામાં 3 માસની સમય મર્યાદા વધારવાનું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ, ડિઝાઇનિંગ, પ્રિપેરેશન ઓફ DPR અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ as well as augmentation of existing working system including existing source augmentation અને ન્યૂ સોર્સ અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે તેમાં 4 એજન્સી ખાસ કરીને વાપકોસ, સેપિયન્ટ, મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને 1.75% પ્રોજેક્ટ કોસ્ટના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 4 જણની એમ પેનલ કરવામાં આવશે.